હીરો લાગે હીરો. તો કલર લીનાની હે, બ્લેક એન્ડ વ્હાઈટ છે. બ્લેક એન્ડ વ્હાઈટ કેટલો મસ્ત આવ્યો છે આમ જો. ચલો એક આખો આલ્બમ પતાઈ દીધો અને હવે બીજો આલ્બમ ખોલીએ. દિલડું દેવાંગી આ જો દાંડિયામાં રોવે હો. તમે રોવો જો આમાં આંખો જોય મારા મારી નહીં ઓડી જાય. સ્ટાઇલ કટ કરી દેજો. સ્ટાઇલ ઇન્ડિયામાંથી બહાર ન જ આવી જોઈએ. કટ કરી દેજો નકર નહીં બોલું. કાઈ નહીં ન બોલતી તો બાંધી. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે બપોરે જ ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. 1 વાગવા આવ્યો છે અને જમવા બેસી ગયા છે. જમવામાં છે રોટલી મગ. જમવામાં છે રોટલી અને શું કહેવાય રોટલી. જમવામાં છે રોટલી મગ ને છાસ અને છે શું છે ભાત વઘારેલ કે દાળ ભાત. મગ ભાત છે. હા સોરી, મગ ભાત આવે. મારો મગજ ફરી ગયો છે. ના ફરી નથી ગયો તો ઠેકાણે જ છે. અને આજે રાતે અમે બતાવશું અમારા મેરેજનો આલ્બમ. તો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો અત્યારે ફટાફટ મસ્ત જમી લઈએ. અને કાલે શનિવાર છે, શનિ રવિ આવે છે. આજે શુક્રવાર છે. શનિ રવિમાં પણ મસ્ત કંઈક કન્ટેન્ટ વિચારીએ જ છીએ. તો ચાલો જમી લઈએ અત્યારે. પહેલા તો પેટ પૂજા. બાય મે 3 hours later. તો ગાઈસ ઘરે આવી ગયો છું અને આજે શુક્રવાર છે એટલે આજે ઓફિસેથી છૂટીને બધા ડેવલપરને ખબર જ હશે, જોબ કરતા હશે ને કે આજે કેવી ફિલિંગ આવે. હા મહારાજા જેવી. એટલે છૂટીને ફટફટ આવી ગયો ઘરે અને નાસ્તો આજે નહોતો કર્યો ઓફિસે. એટલે હવે અત્યારે કંઈક નાસ્તો થોડો ઘણો કટક બટક કરી લઈએ અને પછી જોઈએ બહાર કદાચ આટો મારવા એક જશું. કા જશું બેન? શું ચલો અત્યારે તો નાસ્તો કરી લઈ. ભૂખ લાગી છે. તો અત્યારે આલ્બમ લઈને હોલમાં બેસી ગયા છીએ. આ છે આલ્બમ. હું તો આમાં અડધો આમ લેટેલો છું. હા તો અડધા બેસી ગયા છે અને અડધા લેટી ગયા છીએ આલ્બમ બતાવવા માટે તમને. અને આમ છે ને વિજયજી બેસી ગયા એમ બોલે છે. આ ચલો તો તમને બતાવીએ આલ્બમ. કાઈ નહીં તો હાલો આપણે, હું જોશમાં બોલું છું. જોશમાં તમને બતાવીશ આલ્બમ. આ જો આલ્બમ બતાવી દે એમ બોલતી હતી ને, થાકી ગઈ. ચાલો તો કયો આલ્બમ કેટલો બતાવ્યો તો યાદ નથી. અને હા, જે અમુક લોકો નવા હોય જેને જૂનો વ્લોગ ન જોયો હોય એમાં અમે આલ્બમ બતાવ્યો તો થોડોક પીઠી સુધી બતાવ્યો હતો ને. માંડવાના જ બતાવ્યા. હા માંડવાના બતાવ્યા હતા. તો એ જોઈ આવજો આ વ્લોગ જોઈને. તો અત્યારે પહેલા બતાવી દઈ, ફ્રન્ટ પેજ બતાવી દઈ. જો આ આલ્બમ પેલો આલ્બમ જ છે હજી તો એમાં. ચાલો જવા દો. અને અહીંયા હોલમાં આલ્બમ બતાવતા હતા પણ હોલ કરતા અંદર રૂમમાં સારા આવશે. બ્લુ જેવી લાઇટ કરીને તો હવે અંદર વયા જાય. કા કેવું બધું લેવા પાછું ખોલવાનું. ચાલો ગાઈસ, તો જો અંદર આવી ગયા અને એલેક્સાને કીધું કે આને લાઇટ ને છે ને બ્લુ કરી નાખે. અને બ્લુ કરી દીધી મસ્ત ઘાટી રાબડા જેવી. અને હવે આપણે બતાવી દઈએ આલ્બમ. આ છે પીઠીના ફોટા. જોયું? લાડ લડાવું છું. જો આઇકોનિક પોઝ. આ હતું અમારું પીઠીનું ડેકોરેશન. ડેકોરેશન પીઠી રસમ. જો આ રિંગ હતી, આ બેકગ્રાઉન્ડ તો હતું જ, પછી આ રિંગ થોડીક આગળ હતી અને આ બેસવાનું. અને જો આ અમે ઘરે બનાવ્યું હતું જેડી જલ્દી વાળું. હા આ ટ્રે છે, કદાચ આગળ આવશે. આ રહી. ઓકે, જો આ ટ્રેના ફોટોસ છે ને, આ ઘરે બનાવેલી છે ટ્રે. ચાલો નેક્સ્ટ. પછી જો આ છે બેયના મમ્મી સાથે ફોટો પીઠીનો. ચાલો આ મોટો મમ્મી આવે. અને છે ને હલ્દીમાં બહુ ટાઈમ જ નહોતો જો ને, એટલે આવા છેલ્લે એક લોકો લગાવવા એવું નહોતું થયું. ઘર ના આવી ગયા હતા. પછી આવી રીતે ફૂલ ઉડાડીને ડાન્સ કર્યો હતો. જો આ ફૂલ ઉડાડ્યા ને ત્યાં જ ફોટો પાડેલો છે. આ જો આખું મોટું પેજ અમારું. જો લાગે ને હિરોઈન. અને અહીંયા જો અહીંયા જો આખું બતાવી જાય અહીંથી આમ સ્ક્રોલ કરતા કરતા. જોયું? હીરો લાગે હીરો. કમેન્ટ કરજો ગાઈસ કેવા ફોટોસ છે. લાગે છે ઈ તો કલર લીનાની હે, બ્લેક એન્ડ વ્હાઈટ છે. બ્લેક એન્ડ વ્હાઈટ કેટલો મસ્ત આવ્યો છે આમ જો. કલર જ નથી આમાં તો. મારા જાત દેખાય. તમારો તો આમ લખાવડાવ્યા. આ મારા જો તમારા જો કલર. આ જો આ મારા બધી ઓર્નામેન્ટ્સ બધા આમ જો 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 જોયા હો, તારે જમી પર જોયું છે મેં. જો આ રહ્યું આખું આમ આ છે. આવી રીતે બધા ઉડાડતા હતા અને અમે લોકો જો ડાન્સ કર્યો હતો. જો વચ્ચે બધાની વચ્ચે ડાન્સ કરેલ છે. એમનામ ડાન્સ કર્યો હતો એમનામ. જે મનમાં એક્શન આવે ઈ કા. હા અને અહીંયા જો ઉડાડે સામ સામે. રોમેન્સ મોમેન્ટ. આ બધું મારા મામા જ છે. આ બધું આલ્બમ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે એને જ બનાવેલો છે. આ બેયના મામા.
આ મામાએ કરેલું છે આલ્બમ ને બધું, મામા મામી. અને આ મામા તમે જોયા જ હશે વ્લોગમાં, દેવાંગીના મામા. આ મારી ફ્રેન્ડ છે. ના આ અમે સિંગાપુર જેના ભેગા ફરવા ગયા હતા. એ ચાલો ક્યાં હતા આપણે, વચ્ચે એક કોલ આવી ગયો હતો. એટલે જો હવે પાછું કન્ટિન્યુ કરીએ. જો આ ફોટો જોઈ લ્યો મસ્ત, અને માથામાં જા અને કોડી કોડી પહેરી છે. આમાં મસ્ત છે. અને જો આ ફોટો, આને તો હું થંબનેલ બનાવવાનો. આ બહુ મસ્ત છે. આ મને બહુ ગમે. આ જો કડિયું વાળા થાતા દોઢ ડાયા તેમાં. કડી પહેરી છે. અરે ચેન ઠપકાયરો અને કડિયું ને. એને નામ જ હીરો કહેવાય. હીરોની વ્યાખ્યા ન હોય, ફોટા જ હોય હીરોના. હવે સ્ટાર્ટ થઈ ગયા છે ગરબાના. પીછીના ફોટા પૂરા. હવે બતાવીએ છીએ ગરબાના ફોટા. આ જો સ્ટેજ છે અને આ અમે છે ને બનાવડાવ્યું હતું જેડી. જો આ સ્ટેજ, એમાં લાઇટિંગ એટલી બધી, આ સોફો બેસવાનો, ને અહીંયા જો જેડી વાળું છે ને આ છે, એ અમે બનાવડાવ્યું હતું. એક્રેલિક વાળું છે. આ જો ન્યાસા તમે લોકો ઓળખતા હશો, સુરત ગયા હતા ત્યારે ન્યાસા, મિસ્ટી, અને અમદાવાદ કાવ્યાને બી ઓળખતા હશો. મમ્મી પપ્પા મારા, આ મારા માસી છે. હવે સ્ટાર્ટ થઈ ગયા છે ગરબાના એન્ટ્રી ડાન્સ ના ફોટો. આ છે અમારી એન્ટ્રી. એન્ટ્રી એમ શું બોલે છે? એન્ટ્રીમાં અમે કર્યો તો ડાન્સ. જો એન્ટ્રીમાં ડાન્સ કર્યો તો બધા ઘૂંઘલું કરી ગયા હતા આજુબાજુ. જો એકવાર છે ને આ સાઈડ થી પેલા ગેટ હતો, એકવાર ત્યાંથી એન્ટ્રી કરીને આવ્યા ડાન્સ કરીને, ત્યાં પેલો ઘૂંઘલો વળી ગયા. તો બધાને દેખાણ તો પછી મમ્મી પપ્પા ને લોકો એને બીજા બધા કીધું કે દેખાણ નહીં. મમ્મી પપ્પા ને કે પાછો કરો બીજી વાર આ સાઈડ આમ આવીને સ્ટેજ પાસે બીજી વાર કરાવડાવ્યો. બોલો, બે વાર એન્ટ્રી ડાન્સ કર્યો તો. ટાઈમ ઘટી જ પડે ને આમાં. આ જો આ છે અમારું કોરો ફોટો. हम इतना धोरा ही कि ब्लैंक થઈ ગયો और ભેગું થાને ભાઈ किसी को इंटरेस्ट नहीं है आपका कोरा फोटो देखने में. ये देख लो वंदना आर्ट, ये देख लो. હાલો બીજો કાઢો હવે. ચલો એક આખો આલ્બમ પતાઈ દીધો અને હવે બીજો આલ્બમ ખોલીએ. દિલડું દેવાંગી ફ્રન્ટ પેજ. ફ્રન્ટ આમાં જોજો એક ફોટો એટલો મસ્ત આવે છે ને, મને બહુ જ ગમે છે. આના પછી પહેલો જ ફોટો છે. જો આખું મોટું ફ્રન્ટ પેજ આવું છે. આને બહુ ગમે છે. ટ્રાન્સપરન્ટ ફોટો છે બે સાઈડ આ થી. સાઈડ ઊંધું થઈ ટ્રાન્સપરન્ટ. અને ગાઈસ મેં છે ને દેવાંગીને સરપ્રાઈઝ ડાન્સ આપ્યો. તેને નહોતી ખબર કે હું ડાન્સ કરવાનો છું ગ્રુપમાં. તો જો આ એના ફોટો, જો આ છે, પછી આ છે. ચલો નેક્સ્ટ. જો આ છે સરપ્રાઈઝ ડાન્સ. તો કમેન્ટ કરજો એ ડાન્સ કોને કોને જોવો છે, કેમ કે એનો વિડીયો છે આખો. તો એ વિડીયો આપણે અપલોડ કરી દેશું યુટ્યુબમાં. પણ કમેન્ટ કરજો ખાસ જોવો હોય તો કરશું વિડીયો અપલોડ. હલો હવે આ જો દાંડિયામાં રોવે હો દેવાંગી. બધા એને મમ્મી, દેવાંગી અને પપ્પા એ રોતા હતા, પણ આમાં દેખાતા નથી અત્યારે. તમારી મમ્મી તમે રો જો આમાં આંખો જો એની. ક્યાં રોવું? હા રોયા હતા. વિડીયોમાં આવ્યું છે. પછી સરપ્રાઈઝ ડાન્સમાં છેલ્લે દેવાંગીને લઈ ગયા હતા અંદર સ્ટેજમાં. જો પછી અમે બધાએ દેવાંગી સાથે ડાન્સ કર્યો હતો. બોલ. આ જો આખો મોટો ફોટો એક પેજ નો, આખા બધા આમ ઘૂમટો વળી ગયા હતા. અને મારા બા અને દાદા છે એ લોકો ચકેડી ફરતા હતા. તો ગાઈસ હવે ફોટોઝમાં છે ને ખાલી એક ક્યાં ફોટો બાકી છે? નેક્સ્ટ ડે. હા નેક્સ્ટ ડે ના ફોટોઝ બાકી છે. પહેલા દિવસના બધાય ફોટો તમને બતાવી દીધા છે. અને આનો હજી એક પાર્ટ આવશે, એમાં આપણે બધા મેરેજના ફોટોઝ બતાવી દઈશું, મીન્સ નેક્સ્ટ દિવસના. તો સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી દેજો એ ફોટોઝ જોવા માટે. અને અત્યારે જવાનું છે બહાર ફ્રેન્કી ખાવા માટે. બહુ મન થયું છે મને. એટલે કાં સાવડી તમને કેદી મન નથી થતું? તને કેદી મન થાય છે? બોલ. તમે ઓફિસ થી નક્કી કરીને જાય, તમે 10 વાર પૂછ્યું કે શું રસોઈ કરવી છે, ત્યારે તમે જવાબ ન આપ્યો. મારા મારી નહીં ઓડી જાહે. જો ગાઈસ મારે હે મારા સસુરને કહી દઈશ, સાસુમાને. આવ ભેગી. હા હાલ. હાલો. લિફ્ટમાં બેસી ગયા છીએ. લિફ્ટમાં બેસી ગયા છે. વાહ, કઈ જાય ક્યાં એંગલ થી બેઠી હો બતાવી તો. તે બેઠી જ કહેવાય ને. બહાર હો તમે લિફ્ટની અંદર. લિફ્ટમાં આવી ગયા છીએ અને જઈએ છીએ ફ્રેન્કી ખાવા માટે. હવે લિફ્ટની બહાર આવી છે. હું ચાલુ છું પગેથી. તો ઉડો. કોણ કહે? લિફ્ટનો દરવાજો બંધ કરે છે. ચાલો એમ કોણે કીધું? ઉડો. પાણીપુરી નો. ગાઈસ તો અમૂલ છાશ લીધી આ પહેલી વાર. હવે બોટલ ટ્રાય કરીએ છીએ. બાકી કોથળીની પીતા અને બાકી અમૂલ મસ્તી પીતા. મેડમ અને અહીંયા જ છે ફ્રેન્કી સ્ટેશન. ઉપાડવી નથી હવે સાની. પાર્કિંગ નથી મળતું બોલો અહીંયા કે. તો ફ્રેન્કી સ્ટેશન આવ્યા છીએ ફ્રેન્કી ખાવા માટે.
એવરીવન નોઝ. કાલનો મસ્ત પ્લાન થઈ ગયો છે, એવું નહીં પણ અત્યારે એવું ના કરાય તો પછી ઈ જ ના કહેવાય. સસ્પેન્સ થોડુંક, ક્યાં જાવું એમ. ચલો વિચવાન આપણી તો ફિક્સ જ હોય છે. આપે છે ખાલી દીધું નહીં, ભૂલી ગયા ડેકીમાં લેવા ગઈ છે. મેં કીધું હું જાઉં તો એ હરખુડી લેવા ગઈ. તો એવી હરખુડી. અમુક કમેન્ટ એવી આવે છે કે મોટા બ્લોગ બનાવો. મોસ્ટ ઓફ કમેન્ટ એવી જ આવે છે કે મોટા બ્લોગ બનાવો, બાકી ઓછા એમ કે છે કે નાના બનાવો એમ. આપણે કન્ફ્યુઝ થઈ ગયા, મોટે કરો કે નાના કરો. એટલે અત્યારે 15 મિનિટ આસપાસના બનાવીએ એવું રાખીએ. હવે છે ને બાયધા જ પેલા અમે ડિસ્ટન્સ કાંઈ બાયદા નથી. સ્ટાઇલ કટ કરી દે છે. સ્ટાઇલ ઇન્ડિયામાંથી બહાર ન જ આવી જોઈએ. કટ કરી દેજો નકર નહીં બોલું. કાંઈ નહીં, ન બોલતી તો 5 મિનિટ. આ બધાય પબ્લિક સામે એને વાંધો નથી, અને આ બ્લોગ કરું હું તો એમ કે કટ કરી દેજો. શું કામ કરું? પણ એ ભૂલી ગઈ હતી કે હું ઘરમાં નથી, એટલે એમ તો આમાંય આમ. એ ભાઈ મારશે તો હુઈ ન જાતી નીચે. કોકવાર હું બહાર જાતી ને કંઈક વસ્તુ લેવા હતા, એમ થાય કે ભૂલી ગઈ હું કંઈક બેગ કે લેવાનું. આમાં બેવું છે તો આ લઈને આમ આમ નાખ દેતી. પછી ખોવાઈ જ જાય ને, આમાં કઈ હાજુ ન રહ્યા. ચાલો જો ફ્રેન્કી બને છે. ભૂખ લાગી ગઈ. બહુ ભૂખ લાગી ગઈ. 9:30 ઉપર થયું છે. 9:30 ક્યાં? 9:35 થઈ ગઈ. ભૂખ લાગી ફૂલ. ફ્રેન્કી આવી ગઈ છે. દાંડિયા હે આ ગરબા. તૂટી જાય દાંડિયા વાળી. હાલો દાબવા જ માંડી. ફ્રેન્કી અને છાસ. કઈ કરે તો ગાઈસ જો અત્યારે આવી ગયા ઘરે, અને પછી એમના મોબાઈલ જોતા હતા. આ જો હમણાં જ પાડાની જેમ સૂતી છે. ને આપણે છે ને અહીંયા અત્યારે લઈ આવીએ હોલનું ટીવી, કેમ કે શનિ રવિ એકલા જ છીએ અમે, કોઈ છે નહીં ઘરે. બીજું ભાઈ ભાભી ગયા છે ફરવા માટે, તો અમે બે જ છીએ. તો આ ટીવી છે ને હોલમાંથી આપણે લઈ જાય અંદર, અને ટીવી રાખવા માટે આ ટીપાઈ લઈ જવી પડશે. ચલો યા ગયા દેશી ટીવી का स्टैंड. एक्सटेंशन बोर्ड है लेता हूँ. ओके मैम, एनीथिंग एल्स? तो मैम आपका टीवी होम डिलीवर हो गया है, कहाँ रख दूँ? थैंक यू. वहाँ पे टेबल के ऊपर. ये कौन सा स्टैंड हुआ? कुछ अच्छा स्टैंड दिखाओ. हम गरीब है, हमारे पास इतने ही पैसे है ये स्टैंड लेने के लिए. तो इतना बड़ा टीवी तो ले लिया. ये तो हमें गिफ्ट में मिला है. किसने गिफ्ट किया? वो हम आपको क्यों बताए, आप क्यों पंचायत कर रहे हो? डिलीवरी बॉय. રેડી? હા કર્યો ઈ જોવાના. જોવું એટલે જોવું, નો જોત નો હાલે. એક્સટેન્શન બોર્ડ ની જીઓ ફાઈબર યુઝ થાય છે, એટલે એ કઢાયું નથી. જીઓ કેમ કે વાઈફાઈ ફાઈબર બંધ થઈ અને જાય. મારું પીસી ને બધું. હા, પીસી ની સ્વિચ કાઢ નાખેલ, કામ નથી. પણ જીઓ ફાઈબર વાઈફાઈ બંધ થઈ જાય, એટલે જો આ રીતના અહીંયા ઊંચું રહેતું, બેગ રાખીને એના ઉપર રાખી દીધું છે. બતાવશું બ્લોગમાં રહેજો. લોકો તો ત્યાં પહોંચી ગયા છે, પણ શું જુનાગઢ છે તો અત્યારે આવ્યા છીએ ફ્લાવર ડોમમાં. ફટાફટ બતાવવું પડશે, કેમ કે 8:30 સુધીમાં બધું. તો ગાઈસ અત્યારે જોઈએ છીએ સિંગાપુરના બ્લોગ ટીવીમાં, કેમ કે ઈચ્છા થઈ હતી કેટલા દિવસોની. જા તો હુતા હુતા જોવે મસ્ત. જો અમે જોઈએ છીએ, તમે ન જોયા હોય તો તમે જોઈ આવજો. બહુ મસ્ત આખી સિરીઝ છે. અમારી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને સિંગાપુર વ્લોગ્સ કરીને છે, એમાં લાઈનમાં જ બધા આવશે. સારું, ચાલો તમે એન્જોય કરીએ. તમે બ્લોગમાં બન્યા રહેજો. શું કરવાનું છે? કાંઈ નાસ્તો બાસ્તો કરશું થોડીક વાર પછી. તો ગાઈસ દેવાંગી તો સૂઈ ગઈ છે જો, અને હું એડિટિંગ કરતો હતો. હવે હું પણ સૂઈ છું. બહાર જઈને બોલી સૂઈ ગઈ છે ને, તો હું પણ સૂઈ જાઉં. અને કાલનો પ્લાન થઈ ગયો છે, જેની સાથે અમે સિંગાપુર ગયા હતા એ ફ્રેન્ડ્સ સાથે જ અમારે એક જગ્યાએ જવાનું છે. તો કાલનો બ્લોગ પણ જોજો. તો ચાલો આ બ્લોગને એન્ડ કરીએ. જો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ.